રાજકોટમાં ભ્રષ્ટાચારના પુરાવા સમાન લાઇટ હાઉસ પ્રોજેક્ટના મકાન અને રાજ્યના એકમાત્ર લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં નબળી કામગીરીને કારણે રહીશો પરેશાની વેઠી રહ્યા છે. નબળી ગુણવત્તાને કારણે લોકો માટે મકાનમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે. 2 વર્ષ પહેલા સોંપાયેલી મકાનમાં પાણી લીકેજ, પ્લાસ્ટર ઉખડી જવાના ઘણા બધા પ્રશ્નો સામે આવી રહ્યા છે. ભેજ આવી રહ્યો છે અને ભેજને કારણે તો કેટલાક ફ્લેટમાં શોર્ટ સર્કિટની સમસ્યા પણ ઉભી થઈ. સર, મારે સમસ્યા એ છે કે છેલ્લા 2 વર્ષથી અમને ફ્લેટ સોંપી દીધો છે. એ ઉપરાંત અમે ફ્લેટ ઉપર જોવા આવી છીએ તો અમારા ફ્લેટમાં પાણી ટપકા રાખે છે ઉપર છતમાંથી. બીજો અમને ડર એ છે કે અમે સ્વિચ ઓપન કરીએ છીએ ને તો શોર્ટ સર્કિટ થાય છે. દિવાલને પણ અડી છીએ તો અમારે શોર્ટ સર્કિટની બીક લાગે છે. તો અમે છેલ્લા 2 વર્ષથી આમાં રહેવા આવ્યા નથી અને અમે ભાડે રહી છીએ. તો અમારી સરકારને એક જ રજૂઆત છે કે અમને સરખું કરી આપે એવી અમારી નમ્ર વિનંતી. સર, મને સોંપી દીધું છે. 2 વર્ષથી અમારા હાથમાં ચાવી પણ આવી ગઈ છે, પણ પાણીના પ્રોબ્લેમની સમસ્યાને હિસાબે અમે કોઈ અહીંયા રહેવા આવતું નથી. સર, કોન્ટ્રાક્ટરમાં એવું છે, અમે અહીંયા ફ્લેટમાં તો આમ તો રહેવા આવ્યા નથી, પણ અમે અહીંના પ્રમુખ ઉપપ્રમુખને અમે અવારનવાર આવીએ છીએ અને અપીલ કરીએ છીએ, છતાં પણ કઈ જવાબ અમને મળતો નથી. તો અમે અત્યારે હાલ ભાડાના મકાનમાં પણ રહી છીએ, અમારું મકાન હોવા છતાં પણ. 2 વર્ષથી આજે આપે સોંપેલ છે તેમાં કોન્ટ્રાક્ટરની તો ઘણી જાતની ફરિયાદો છે. અવારનવાર ઘણીવાર ફોન કરવા છતાં 2 દિવસ 3 દિવસ સ્ટાર્ટિંગમાં આપણે આવું વાત કરતા હતા ને ફોન ઉપાડતા હતા. છેલ્લા 1 વર્ષથી તો તે લોકો આપણો ફોન પણ નથી ઉપાડતા. ચોમાસાની અંદર 4 મહિના જ્યારે વરસાદ આવે ત્યારે પાણી કાઢવું કે રસોઈ બનાવી તે બૈરાઓને નક્કી નથી થતું. બારીમાંથી આપણે અહીંયા બિલ્ડિંગમાં એટલું બધું નબળી કક્ષાનું બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા કર્યું છે, તમે હાથેથી પણ ખેંચીને પોપડા પાડી શકો છો, જે તમે જોયું જ હશે, હમણાં તમને બતાવ્યું એમ. બીજું કે બધાને ઉપરથી નીચે સુધી ભેજ, અત્યારે પાઇપલાઇનો લીકેજ છે એના હિસાબે ભેજ આવે છે. વરસાદમાં તો પાણી આવે જ છે દરેકના ફ્લેટમાં, પણ બાથ ફિટિંગ એટલા નબળી કક્ષાના છે કે નીચેવાળાને ભેજ સતત દિવાલમાંથી આવે છે. હજી ઘણા લોકોને વરસાદ નથી છતાં પણ પાણી હજી ટપકી રહ્યા છે. અમે અહીંયા રહેવા આવ્યા એના તાત્કાલિક અમને મકાન સોંપી દીધું. એના પછી તાત્કાલિક એ લોકો અહીંયા ત્યારે હતા ત્યારે એ લોકોએ થોડું ઘણું કહેવા પૂરતું, બાકી મારી સ્ટાર્ટિંગ થી છે ને દિવાલો બધી રૂમની છે ને નબળી છે. અમે મારી રીતે રજૂઆત નગરપાલિકામાં, કલેક્ટરને A to Z બધે ઠેકાણે કરી હતી, પણ એ લોકોએ લેખિત એટલી રીતે કરી, મૌખિત એવી રીતે કરી, પણ એ લોકોએ કઈ રીતે જવાબ ન દીધો. એ લોકોએ ખાલી હાથ ઊંચા કરી દીધા. એને એમ કહી દીધું કે તમારા દસ્તાવેજ થઈ જાય ને એટલે તમે તમારી રીતે અમે છૂટાઈ કે હવે અમે કઈ કરી શકીએ નહીં. નમસ્તે સાહેબ, હું અહીં પોણા 2 વર્ષથી રહેવા આવ્યો છું. જ્યારથી અમે રહેવા આવ્યા ત્યારથી અમને જેમ જેમ ખબર પડી કે કોન્ટ્રાક્ટરના જે ફોલ્ટ છે, જેમ કે લીકેજનું છે, અમુક જગ્યાએ લાદી ઉખડેલ છે, અમુક જગ્યાએ ગટરમાં ઉભરાય છે, ઘણા બધા કોન્ટ્રાક્ટરની ફરિયાદ છે. આપણે નીચે જમવા બેઠા હોય ઘરમાં તો ઉપરથી પાણી ટપકે, આવી બધી ઘણી બધી ફોલ્ટ છે. તો અમે અનેક વખત RMCમાં, પછી કમિશનર સાહેબને છે કે બધે કોન્ટ્રાક્ટરને, જે માલાણી કોન્ટ્રાક્ટર, એને ફરિયાદો કરેલ છે, પણ દર વખતે આવે છે એ લોકો ફોટા પાડી જાય, 1-2 જણા 2 દિવસ કામ ચાલુ રાખે પછી પૂરું કરી નાખે છે. તો આ લોકો ટોયલેટ, બાથરૂમ અને હોલમાં ભેજનું આવે છે. અમે કરાવીને થાકી, અમે બિલ્ડરને પણ ફોન કર્યો, એ કે માણસો આવશે. માણસો 2 વાર આવ્યા પણ લોટ પાણીને લીટા કરી ગયા અને હવે અમે લોકો ત્રાસી ગયા છીએ. 1.5 વર્ષથી આ જ કાર્યક્રમ અમારે ચાલે છે. આના કરતા તો 50,000 વધુ લઈને સારું કામ કર્યું હોત ને તો સારું હતું. અમે પ્રમુખને ઘણી કમ્પ્લેન્ટ કરી, બિલ્ડરને કરી, પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી. અને ચોમાસામાં તો અમારા લોકોની હાલત ખરાબ હોય છે. રાત્રે નથી સુઈ શકતા, બસ વા પોતા મારો, વા વાઇપર મારો, આ જ કાર્યક્રમ ચાલુ રહે છે. અને 60,000 મેન્ટેનન્સ અને 3,39,000 અમે લોનમાં બેસાડેલું છે. હવે કામવા વાળો ઘરમાં એક હોય અને આનો પછી